જો રાજકારણ તો એવું છે ને કે નીતિનભાઈ કોની પાસે ઊભા રહ્યા છે, કોના જોડે વાત કરે છે, કોની જોડે નાસ્તો કરે છે, આ તમે બધાનું હું શરત મારીને પૂછું છૂટ બધાને કે છેલ્લા 90થી હું છું, કોઈએ મને કદી કોઈ પાનના ગલ્લે બેસેલો જોયો હોય તો આગળ ઊંચી કરો, હું 50,000 રૂપિયા ઇનામ આપું. બોલો, કોઈએ પણ. હું નહીં ખાતો, હું ખાવાય નથી દેતો, હું ખાતોય નથી ખાવાય નથી દેતો. આ મોદી સાહેબનું સૂત્ર છે. પણ મારી આજુબાજુ એવા લોકો નથી રાખતો કે જે નબળા હોય, જે ખોટા હોય, જેની સમાજમાં પ્રતિષ્ઠા ના હોય, એ બધું પક્ષ જોતો હોય છે. એટલે ફક્ત વાતો કરવાથી નહીં, કરી બતાવવાથી વ્યક્તિ મોટો બને છે. અને હોદ્દા તો આવવાના જાય. આ બધા મંત્રીઓ હમણાં બિચારા બદલાઈ ગયા. લો હવે શું કોણ, અમે નીકળી ગયા પૂર્વ કરી, તમે બધું મને ઉત્તરમાંથી પૂર્વ કરી નાખ્યો. હે પણ જો અમારા સ્વર્ગસ્થ વિજયભાઈ હતા, ખૂબ નમ્ર, વિવેકી ને ખૂબ સંનિષ્ઠ મુખ્યમંત્રી. બધું થઈ ગયું પછી એમણે કીધું, મને અમે બધા બેઠા હતા, હું ભૂપેન્દ્રસિંહ 5-7 મિત્રો જે સરકારમાં, પ્રદીપસિંહ બધા મહેતા. પછી વિજયભાઈ એમ કીધું, જુઓ, ભાષણમાં એ બોલતા હતા કે કાર્યકર કદી પૂર્વ થતો નથી. ધારાસભ્ય પૂર્વ થાય, સંસદ સભ્ય પૂર્વ થાય, મંત્રી પૂર્વ થાય, નગરપાલિકાના પ્રમુખ પૂર્વ થાય, પક્ષના પ્રમુખ પૂર્વ થાય, પણ કાર્યકર પૂર્વ થાય? તમે બધા કાર્યકર છો. તમને કદી આ જીવનલાલ છે તે હું એમ નહીં કહેતો કે જીવનલાલ પૂર્વ કાર્યકર. જીવનલાલ એટલે જીવનલાલ. અશોકભાઈ કાર્યકર છે, ભીખાભાઈ કાર્યકર છે, વડીલો બધા કાર્યકર છે. કાર્યકર આજીવન છે. આ હું એટલા માટે દાખલો આપું છું કે હોદ્દાથી કશું નથી થતું, વ્યક્તિથી થાય છે. કરનાર વ્યક્તિ, એની આવડત, એની મહેનત, એની પ્રતિષ્ઠા, એની આજુબાજુ બેસનારા લોકો, આ બધું જોઈને કામ થતું હોય છે. તમે સારા હો પણ તમારી આજુબાજુ ખોટી ટોળકી ગોઠવાઈ ગઈ હોય તો તમને બદનામ કરે. હમણાં બધું કેટલાય 2 પ્રશ્નો ગુજરાતમાં થયા. 2-3 મંત્રીઓને બિચારાને રાજીનામા આપવા પડ્યા અથવા મંત્રીમંડળમાં ના રહ્યા. કેમ ના રહ્યા? એમને ખોટું કર્યું હોય કે ના કર્યું મને ખબર નથી, પણ એમના પરિવારમાંથી, એમના ટેકેદારોમાંથી 2-5 જણાએ ખોટું કર્યું. એનું પરિણામ એ મંત્રીમંડળમાંથી સરકારે એમને